તો નમસ્કાર દોસ્તો, મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે જન્માષ્ટમી છે, તો તમને બધાને મારા તરફથી હેપી જન્માષ્ટમી। તો આપણે પહેલાં આજે ભગવાનના દર્શન કરી લઈએ। અમારા ગામમાં આવું કંઈક મંદિર છે, તો તમે પણ દર્શન કરી લ્યો, હું પણ દર્શન કરી લઉં। આજે આઠમનો દિવસ થઈ ગયો છે। જય શ્રી રામ। બધા એની મનોકામના પૂરી કરજો। જે કોઈની આશા અધૂરી રહેતી હોય એની આશા પૂરી કરજો, એવી મારી બધાને શુભકામના, શુભેચ્છા। જય શ્રી રામ, જય જગન્નાથ। તો આપણે ભગવાન શ્રી રામના દર્શન કરી લીધા છે અને આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર થઈ ગયો છે। તો આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા પણ જવાનું છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મહાદેવના દર્શન કરવા માટે, અને વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો, જેથી કરીને લોકો દર્શન કરી શકે। તો આપણે હવે નીકળી ગયા છીએ। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા લોકો જે કોઈ મહાદેવના દર્શન કરવા ઈચ્છતા હોય તો ઘર બેઠા મોબાઈલની અંદર આજે દર્શન કરી શકે। તો વિડીયોને બને એટલો શેર કરજો। આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર થઈ ગયો છે। ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે। તો આપણે દોલતપરાના ગેટ પાસે પહોંચી ગયા છીએ। રસ્તો તો તમને એટલા માટે બતાવું છું કે કોઈ અજાણ્યો વ્યક્તિ અહીંયા આવ્યો હોય અને એના સુધી વિડીયો પહોંચ્યો હોય તો એને કોઈને પૂછવું ના પડે, અને વિડીયો જોતાં જોતાં જ એ ઇન્દ્રેશ્વર મહાદેવ સુધી આરામથી પહોંચી જાય। તો આ રીતનો ગેટ છે, અને આપણે ચાલો એ ગેટની અંદરના રસ્તેથી જવાનું છે। તો જો અંદરનો રસ્તો આવો છે, આ દોલતપરાનો રસ્તો છે। તો હવે આપણે દોલતપરા ગામની અંદર જ પહોંચી ગયા છીએ। આ દોલતપરાની મેન બજાર છે, આગળ ચોક આવે છે। વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, બહુ મજા આવશે આજે દર્શન કરવાની। તો જો આ રીતનો કંઈક રસ્તો છે, દોલતપરાની આપણે બહાર નીકળી ગયા છીએ અને ઇન્દ્રેશ્વર મહાદેવના રસ્તે ચડી ગયા છીએ। તો આ રીતનો કંઈક રસ્તો છે, આગળ જાય છે આપણા ભાઈબંધુ છત્રી લઈને। અમે પણ છત્રી લઈને જ છીએ, ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે એટલે, બાકી તો મોબાઈલ પલળી જાય અને ફોટો પકડી જાય, એના કરતાં છત્રી રાખવી સારી। તો આ રસ્તો ક્યાં જાય છે, આ ગેટ શું છે એ આપણે વળતા ખેલું વાત કરીશું એના વિશે। અત્યારે તો આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ, રિટર્નમાં એના વિશે આપણે ચર્ચા કરીશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। એ રસ્તો ક્યાં જાય છે હું તમને બતાવીશ। તો જુઓ, અત્યારે વરસાદ ચાલુ છે, આઠમનો દિવસ છે, છતાં પણ ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે। અને આ જો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે, જંગલનો તો નજારો જ કંઈક અલગ હોય છે। વાહ ભાઈ વાહ, લોકો રેનકોટ ને છત્રીયું લઈને દર્શન કરવા આવ્યા છે આજે તો। તો ચાલો મિત્રો, હવે તૈયાર થઈ જાજો, આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે બહુ મંદિરની નજીક પહોંચી ગયા છીએ। જો ટ્રાફિક અહીંથી જ જોવા મળે છે। હવે ઘણી બધી ફોર વ્હીલું પડી છે, ટુ વ્હીલું પણ એટલી બધી પડી છે, અને લોકો હાલીને પણ એટલા આવ્યા છે અહીંયા। જો ટ્રાફિક જો, આજે પણ આજે આઠમનો દિવસ છે, શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે, એટલે ટ્રાફિક તો રહેવાનો જ છે। લોકોને દર્શન કરવા માટે વરસાદ હોય કે પછી તડકો હોય, કાંઈ નડતું જ નથી। દર્શન કરવા માટે તો અહીંયા આવવું જ પડે। મહાદેવના દર્શન કરવા તો એ બહુ સૌભાગ્યની વાત છે। જો અહીંયા લોકો વેપાર કરવા માટે પણ એટલા આવેલા છે, ઘણા બધા સ્ટોલ પણ છે અહીંયા, સોડા મળે છે। તો લોકો અહીંયા દર્શનની સાથે સાથે ભગવાનને ચડાવવા માટે આ વિડીયો ઘણું બધું છે, ઘણું બધું કરે છે। વાતાવરણ મસ્ત હોય એટલે ફોટા પાડવાની શરૂઆત આવે, એટલા માટે જો ઘણા લોકો ફોટા પણ પાડી રહ્યા છે। તો ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ। આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર। તો ચાલો તમે પણ દર્શન કરી લેજો, હું પણ દર્શન કરી લઉં હવે। જય ભોલેનાથ, બાય બાય, ટાટા। કેમ છો, મજામાં? હર હર મહાદેવ, મહાદેવ જય ભોલેનાથ, જય ઇન્દ્રેશ્વર મહાદેવ। બધા એની મનોકામના પૂરી કરજો, બધા એની ઈચ્છા પૂરી કરજો।
બધા એને હાજર નરવા રાખજો એવી મારી શુભકામના, શુભેચ્છા. જેટલા પણ લોકો મારો વિડીયો જોવે છે બધા એની મનોકામના પૂરી કરજો એવી શુભેચ્છા પાઠવું છું મહાદેવને. જય ભોલેનાથ. તો ચાલો હવે મંદિરની બહાર આપણે ભગવાન ભોળેનાથનું વાહન એટલે નંદી મહારાજના દર્શન કરી લઈ. અને જુઓ મંદિરના શિખરનો અંદરથી કંઈક આવો નજારો છે અને બહાર જુઓ મસ્ત મજાનું વાતાવરણ છે. ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે હજી. તો આવું કંઈક વાતાવરણ છે અહીંયા. હર હર મહાદેવ. મહાદેવ જય ઇન્દ્રેશ્વર મહાદેવ. તો અહીંયા મુનકેશ્વર મહાદેવ બિરાજમાન છે, એના પણ દર્શન કરી લઈએ. જય ભોલેનાથ. તો આજે સોમવારના દિવસે લોકો દર્શન કરીને ધન્ય બને છે અને વાતાવરણનો ખાસ આનંદ માણે છે. તો એવામાં જ એક માસી નરસિંહ મહેતા અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિશે થોડીક વાર્તા કરે છે. તો ચાલો આપણે પણ સાંભળીએ માસીના મુખેથી. દૂધ નીકળે અને પછી એને જોયું નરસિંહ મહેતા ત્યાં ગાય ક્યાં વહી જતી છે કે પછી ગાયની વાળે વાળે ગયા તો એને આમ પાંદડા બળે બધા હતા ઢગલો ની બધા ખેવા અને એમાં શિવલિંગ નીકળ્યું. પછી બધાને જાણ કરી કે શિવલિંગ નીકળી છે. પછી નરસિંહ મહેતા ને પ્રસન્ન થયા ભગવાન શંકર. અને પછી નરસિંહ મહેતાએ શંકર ભગવાન પાસે માંગ્યું મારે કૃષ્ણનો રાસલીલા જોવી છે. તો શંકર ભગવાન એને કૃષ્ણ ભગવાનની રાસલીલા જોવા લઈ ગયા. એટલો આ તરકી જાય છે અને એ જોવે છે રાસલીલા. પછી શંકર ભગવાનને કૃષ્ણ ભગવાનને નરસિંહ મહેતા બહુ માનવા એવું. તો સાંભળીને મિત્રો માસીના મુખે ઇન્દ્રેશ્વર મહાદેવ અને નરસિંહ મહેતાની વાર્તા. તો એવી કંઈક પહેલાંની અહીંની કથા છે. તો તમે પણ કંઈ જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો જો અહીંયા પણ મહાદેવની મૂર્તિ આવી રીતે રાખેલી છે અને નીચે કુંડ છે. જો આવો કંઈક મસ્ત મજાનો કુંડ છે. એકદમ ચોખ્ખું ક્લીન પાણી છે. તો કુંડની અંદર ઘણાય કાચબા પણ છે. જો કાચબો જોતો રહેજો, દેખાય તમને? કાચબા, માછલી, ઘણા જીવજંતુ છે અંદર. ઓહો, જો અહીંયા બેન એક લસરીને પડી ગયા. એટલે તમે પણ જો અહીંયા આવો તો થોડું ધ્યાન રાખવું, કારણ કે ખુલ્લી જગ્યા છે, બધે લાદી નાખેલી છે. તો થોડુંક ચિકાસવાળું થઈ ગયું હોય તો હાલવામાં ધ્યાન રાખવું. તો મહાદેવની કૃપા છે, માસીને જો કંઈ થયું નથી, પાછા હાલતા થઈ ગયા છે. આ બધા મારા ભાઈબંધુ છે, મારી સાથે જ આવેલા છે. આપણે ફોટા પાડવાને હવે. જો અમારા ભાઈઓ હવે ફોટા પાડવા વળગી ગયા છે. જય ગિરનારી. અહીંયા ભલે લોકો ઓળખતા ના હોય પણ જય ગિરનારી, જય મહાદેવ તો કહેતા જ જાય. કેમ ભાઈ ફોટા બરોબર પાડે છે ને? છત્રી વ્યવસ્થિત પકડજો. તો જો મિત્રો અહીંયા આરસ પારની મસ્ત મજાની ભગવાન ભોલેનાથની મૂર્તિ બેસાડી છે. આ બાજુ હનુમાનજી મહારાજ, પેલા નરસિંહ મહેતા પણ બિરાજમાન છે, એના પણ દર્શન કરો. આ બાજુ હનુમાન દાદા બિરાજમાન છે, એના પણ દર્શન કરી લઈએ. જય બજરંગબલી. તો હવે આપણે જઈએ અહીંયા અન્નપૂર્ણા માતાજીની ગુફામાં. તો ત્યાંના પણ આપણે દર્શન કરીએ. ચાલો જઈએ હવે આપણે ગુફાની અંદર. અહીંયા પણ લોકો ઘણા દર્શન કરવા આવેલા છે ને અહીંયા જ લપટતા હતા. ભગવાન ભોળાનાથની કૃપા કહેવાય, આવી જગ્યામાં પડે છતાં પણ કાંઈ ના થાય. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. જય અન્નપૂર્ણા માતાજી. હાલો હવે ભાઈઓને સોડા બહુ સાંભળી ગઈ છે, સોડા પી લે. કેવી છે સોડા? બોલ તો ખરા. ફર્સ્ટ ક્લાસ. એ ભાઈ
એકવાર બોલ તો ખરા. તને કેવી લાગી? હવે જજો એમ ને. એ ભાઈ અવાજ આવ્યો નહીં તારો, થોડામાં કરી ગયો. તો જો મહાદેવના મંદિરની બહાર રોડ ઉપર લોકો આવી રીતે સ્ટોલ નાખી અને વેપાર કરવા માટે પણ પહોંચી જતા હોય છે. તો ચાલો આપણે જાશું આગળ. તો હવે આપણે પહોંચી ગયા છીએ એ ગેટ ઉપર જે મેં તમને આગળ રસ્તામાં બતાવ્યો હતો. તો આ ગેટની અંદરથી આત્મેશ્વર અને ઈટવા જવા માટેનો ગેટ છે. અત્યારે તો જો કે રસ્તો બંધ છે એટલા માટે જવા માટે તકલીફ વાળું છે વરસાદના હિસાબે. તો આ ગેટની અંદરથી આત્મેશ્વર અને ઈટવા જવાય છે. તો ફરી પાછા ક્યારેક આવશું અને જશું. તો ત્યાં સુધી બાય બાય, ટાટા, હર હર મહાદેવ. કમેન્ટમાં લખતા જજો.